સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજનો 177મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। આજે સાળંગપુરમાં હનુમાનજી દાદાનો વિશેષ અભિષેક, પૂજન અને યજ્ઞ કરાયો। હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી। ઉલ્લેખનીય છે કે આગામી ત્રિદિવસીય હનુમાન દાદાની કથાનું પણ આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો કથાનો લાભ લે તેવી શક્યતા છે। અત્યારે દાદાના દર્શન થઈ ગયા છે અને દાદાના દર્શન કરીને બહુ સારું એવો અનુભવ રહ્યો અને અમે અમુક ટાઈમે અહીંયા આવતા રહીએ છીએ। બહુ શાંતિ મળે છે મનને અને ખરેખર ઉત્સાહ છે, મજા આવે છે અહીંયા આવીને, આમ શાંતિનો અનુભવ થાય છે। આજે ગોપાળાનંદ સ્વામી હનુમાનજી મહારાજની સ્થાપના કરી અને 177 વર્ષ થયા। આજે દાદાનો પાટોત્સવ છે, દિવ્ય પાટોત્સવ ઉજવાયો। સવારે મંગળા આરતીથી જ લાખો માણસોની ભીડ એ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આવી છે। સાથે સાથે સંપ્રદાયના 250 જેટલા સંતો દેશ વિદેશથી પધાર્યા।